રમત રમી જાય ને આ બાજુ ઢોલકી વગાડે તો પછી કે હેપી એનિવર્સરી કહી દેજો. દમણ ડે 2 સવારનો ચાય નાસ્તાની ફૂલ તૈયારી. સાચી મેળા છે. આપણે હાજા છે, આપણે લોકોને જૂઠું કહીને કોઈનું દિલ નહીં તોડીએ. સાચી વાત છે. એ પેલી બે રમત રમી જાય ને આ બાજુ ઢોલકી વગાડે તો પછી કે માં ગેંદા નહીં માને. સાચી વાત. ગાઈઝ હેપી એનિવર્સરી કહી દેજો. અમાર હાડુભાઈ સનફ્લાવર હજુ હાથવી રાખેલા છે એમ કે આજે એના હાથે જ ફોટા પડાવવાના છે એમ કે સેટિંગ જોઈ કે ભાઈ તારું મારીને ચાવી આગળ ખાના મૂકીને ચાલ્યા. ગઈકાલે શોપિંગ કરવાની જ્યાંક કસર બાકી રહી ગયેલી છે એમ કે ગાય જ્યાંક પાસે કે માર્કેટ આંટો મારી આવીએ. મેં કહું ચાલો આંટો મારી લેવું જે લેવાનું તે લઈ લેવું. લગ્નમાં ફોટા પાડવાના રહી ગયેલા એટલે અહીંયા ફોટા પાડવા લાવ્યા છે લોકોને. બરોબર ભૂલભુલૈયાવાળી ગલીમાં ચાલ્યા. હેપી એનિવર્સરીમાં હેપી બર્થડેનું ગીત ગાઈને ભાઈ કેક કાપી નાખી છે ને ખાઈ હો લીધી છે. તાપ કે મારું કામ મેકઅપ કરી લો ધોવાઈ જાય એટલો જ તાપ લાગતો છે ને આ લોકો જો કે ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા. વિજલ પટેલ કંટાળીને ભાઈ બાકડે બેસી ગયા છે પંખો ચાલુ કરીને તાપ ઓછો કરું એમ કે તમે ફોટા પડાવી લેવો એમ કે હું ફોટા પડાવે આ તાપમાં. આગલા જણા થોડા ઘણા લક્ષણ રહી ગયા ભાઈ બાજુમાં દાદર બનાવલા તેની પણ ભાઈને અહીંથી ચડવું નહીંથી ઉતરવું છે. આટલા તાપમાં આ લોકો ગરમ ગરમ મેગી ખાવાના થયા. બોલો જો શું કે આ લોકોને. બીજું જાનવર જોવા મળ્યું ભાઈ નીચે ઉતરીને કે મારું પેન્ટ ફાટી ગયું એમ કે. ચાલો ત્યારે હવે પાછા આવું. બાય બાય દમણ. મેગી ભાઈ વલહાડ સુધી ચાલી પછી આપણે હોલ્ડન પર હોલ્ડ કરીને આગળનું ખાવાનું ખાઈ લીધું છે. બસ ચાલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ. સી યુ સૂન.